લીંબડીના બુરણા ગામે કોળી ઠાકોર સમાજના ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો। બુરણા ગામે કોળી ઠાકોર સમાજના સંયુક્ત ઉપક્રમે ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા અધ્યક્ષતાને ઉપસ્થિત રહ્યા। ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આવનારી સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપ પક્ષમાંથી જે કોઈએ ઉમેદવારી નોંધાવી હોય અને કોઈ પણ સમાજના વ્યક્તિ હોય તો પણ તેમને જીત અપાવવા માટે ગ્રામજનોએ અપીલ કરવામાં આવી હતી। જ્યારે સન્માન સમારોહ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડોક્ટર પ્રકાશભાઈ કોરડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ મકવાણા, પ્રમુખ કિસાન મોરચા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ અનિલભાઈ દેત્રોજા, રમેશભાઈ ઓઘરેજા, મહામંત્રી બક્ષીપંચ મોરચો જિલ્લા ભાજપ તથા અમૃતાબેન મેટાલિયા, મહામંત્રી મહિલા મોરચા તેમજ જિલ્લા તાલુકાના ભાજપના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સફળ સંચાલન સમસ્ત બોરાણા ગામના કોળી સમાજ, ઠાકોર સમાજના આગેવાનો, યુવાનો સંજયભાઈ મેર દ્વારા કરવામાં આવેલ અને સમગ્ર કાર્યક્રમમાં કેતનભાઈ વ્યાસે પોતાની વાણીથી એન્કરિંગ કરી લોકોના દિલ જીતી લીધા હતા। રિપોર્ટર દીપકસિંહ વાઘેલા, લીંબડી। ભારત માતા કી છેલ્લે ઘણી બધી મોટી સંખ્યામાં બહેનો પણ આવ્યા છે અને બધા જ આ વિસ્તારના એટલે કે લીંબડી તાલુકાના કોળી પટેલ સમાજ અને ઠાકોર સમાજનો સંયુક્ત જેમને જિલ્લામાં પદ મળ્યું છે એવા સન્માન સમારોહના કાર્યક્રમમાં બેઠા છે, એટલે બધાએ એક સાથે મારી સાથે જયઘોષ કરવાનો છે। ભારત માતા કી વંદે વેલનાથ ભગવાનની। અહીંયા ડાયસ પર બિરાજમાન આમ તો જે નવી પદવી મળી છે, કાર્યકર્તા તો આપણે બધા છે, પણ કામ કરવા માટે, દોડવા માટે એક પદ મળે અને પદથી માણસ મોટો બનતો હોય છે। અને હું તમારી સામે જ ઉભો છું। સરગસ મારા પિતાજી જીતુભા હતા ત્યારે મને ગ્રામ્યનો ઉપપ્રમુખ બનાવ્યો હતો યુવા મોરચાનો। યુવા મોરચાનો ઉપપ્રમુખ આજે અહીં ધારાસભ્ય મિનિસ્ટર બને એ કોઈ કલ્પના નહોતી। એવા દરેક સમાજના જ્યારે કોઈ પણ વ્યક્તિ ચૂંટણીમાં ઉભા રહે કે અન્ય આગેવાની કરે ત્યારે બધા જે ભેગા હોય, સમાજનું હોય તો સમાજના ભેગા જ હોય, પણ જ્યારે રાજકીય પક્ષમાં જ્યારે જાય, ચાહે કોંગ્રેસ હોય, ભાજપ હોય, આપ હોય, ત્યારે આપણે જેની સરકારો હોય, વાઘજીભાઈ બહુ સરસ વાત કરી, એટલે એવા આજના આપણા મુખ્ય આગેવાનો નાની ઉંમરમાંથી બધા ધીમે ધીમે જિલ્લાના પદ સુધી, રાજ્યના પદ સુધી પહોંચ્યા છે। એવા આજે નવા નિયુક્ત જેને પદ મળ્યું છે એવા મારા મિત્ર સાયલા મંડળમાં એમને પણ શરૂઆત નાના પદથી કરી છે। મંડળના અધ્યક્ષ પણ હતા, યુવા મોરચા પણ હતા અને ત્યાર પછી સતત અત્યારે ઉપપ્રમુખ પણ હતા। જ્યારે નવું જિલ્લાનું જ્યારે માળખું બન્યું એમાં પ્રમુખ તરીકે પણ નામ ચાલતું હતું। મારે કેવું જોઈએ ચેતનભાઈ અત્યારે, કારણ કે ભાઈ જાણે રાખ્યો છે એટલા માટે હું જેમને ગોઠવ્યું છે બંને સમાજના પ્રમુખોને લાખ લાખ અભિનંદન આપું છું। મારે નામ અહીંયા બોલવું હોય તો જગદીશભાઈ ઠાકોર સમાજના નાનામાંથી મોટા બન્યા છે। એ મારે ત્યાં હોટલમાં મારી સાથે કામ કરતા હતા, હું કાઉન્ટર ઉપર બેસતો હતો। મારે અહીં કોઈ અજાણ નથી, હું કોઈ એવો માણસ નથી અને કરતો હોય કેવું જોઈએ, એમાં કોઈ શરમ નહીં હોવી જોઈએ। ભીખ માંગવી ને એની શરમ આવે। હું એમને રાતે જગાડવા જતો હોય, નાના માણસ એટલું કામ કરતા। પુનિતમાં પહેલા હતા, ગ્રીન ચોકમાં પુનિત હોટલ હતી, બળવંતસિંહ રાણા સાહેબ, એની કામગીરીના કારણે ધીમે ધીમે અમારા ત્યાં, અમારા પછી આજે સમાજમાં કામ કરતા સમાજના હોદ્દેદાર તો બન્યા છે। અમારા પણ ઠાકોર સમાજના પણ હોદ્દેદાર છે એવા ભાઈ શ્રી જગદીશભાઈ, એવા જ દિલીપભાઈ ઠાકોર સમાજના પ્રમુખ, સતત વિસ્તારમાં સમાજનું કામ, એકતાનું કામ, સમાજ શિક્ષિત થાય, સમાજને કઈ નાનું મોટું બોર્ડિંગ હોય, ફંડફાળો હોય, એમનું અવિરત દાન હોય અને ભેગા થાય એટલે ગમે એવું કામ પડ્યું હોય, અડધી રાતે કોઈ પણ અમલદારનું કામ પડ્યું હોય તો એ ગમે આગેવાની સાથે હોય એને તરત જ કિરીટભાઈ હોય, ભાણુભા હોય કે જીતુભા હોય ત્યારે પણ એ આવીને કામ કરતા હતા। એવા ભાઈ શ્રી દિલીપભાઈ મારા આદરણીય, આમ તો વડીલ કહી શકાય, બાંધકામના એ પણ ચેરમેન હતા અને કાંઠા વિસ્તારના વર્ષોથી ભાજપનું નામ લઈ તો અમારા 2-3 ગણા ગેઠા કહેવાય એવાના લખા પટેલ, એવાના નાનભાઈ અહીં નથી, નાનભાઈના ભાઈ બેઠા છે,
નાનભાઈ તો આમ ગુસ્સે થઈ જાય. એમના પરિવારમાં અમારો એક ધારો જીતુભાનો પરિવાર હોય એમ અમે રોજાસર ગામે જતા હતા. કોઈ માફ કરજો એમ થાય કોઈ દરબારની ટીકા કરીને તમને વખાણવા જાઉં. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.